એજ્યુકેશન છોકરાઓ માટે આ વર્ષ કેવું રહેશે? મેષ રાશિના જાતકો માટે જે કંઈ છોકરાઓ બહાર ભણવા જવાનું જે ડ્રીમ રાખે છે, એટલે કે ફોરેન એજ્યુકેશન, એમના માટે આ વર્ષ બહુ જ પોઝિટિવ છે. મે પછીનો સમયગાળો મેષ રાશિના છોકરાઓ માટે જે ફોરેન એજ્યુકેશનનું યોગ્ય સમય બતાવી રહ્યું છે. સાથે સાથે ફોરેન એજ્યુકેશન હોય કે અહીંયાની એજ્યુકેશન, જો છોકરાઓ એમને સ્ટડીઝ સાથે પ્રેમ કરશે તો ઓટોમેટિકલી એમને કોઈ પણ સબ્જેક્ટ હાર્ડ નહીં પડે. જો કોઈ હાર્ડ સબ્જેક્ટ તમને ગભરામણ આપતો હોય ને, એને સૌથી પહેલાં તો કહેવાનું ચાલુ કરી દો, થેન્ક યુ સાયન્સ કે થેન્ક યુ મેથ્સ એન્ડ આઈ લવ યુ. આ જ્યારે કહેશો ત્યારે એ સબ્જેક્ટ સામેથી તમારા માટે ઇઝી બની જશે. એટલે આ ટેકનિકને રિપીટ કરતા જાઓ અને મેષ રાશિના સ્ટુડન્ટ્સને સરસ સક્સેસફુલ રિઝલ્ટ મળી શકે છે. સાથે ત્રીજું કાર્ડ છે ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી એટલે સ્પીડ. હવેની જે સ્ટડીઝની ગ્રોથ આવશે ને એ ફૂલ સ્પીડમાં આવશે. એટલે અત્યાર સુધી તમે જે કંઈ સિલેબસ કવર કરતા હતા એ સિલેબસનું તમારું જે સર્ક્યુલેશન છે એ સ્પીડથી થશે અને એટલું તમારે રિવિઝન પણ કરવું પડશે જો તમારે સારો સ્કોર કરવો હોય તો.